આ વાત અનુભવ અને સમજણની છે અને વિચારી પ્રથમ પહેલા તો વિચારે પરમ જ્ઞાનમ, વિચારથી જ બધું પ્રાપ્ત થઈ શકશે. એટલે વિચાર કરવાની ખૂબ જરૂર છે અને સમજણ સારી રાખવી પડે ને પોતાનો સ્વ અનુભવ, પોતાનો અનુભવ જોશે આમાં કે આ વાત સાચી છે તો કેમ છે અને નથી તો કેવી રીતની નથી. ભગવાન છે તો ચમચમ છે અને નથી તો ચમચમ નથી. આનો નિવેડો જયારે આવશે એટલે પછી બીજું કઈ કરવાનું નહીં રહે. સત્સંગ રૂપી ધન મળ્યું અને સદગુરુ રૂપી મળ્યા શેઠ. ભીખ માગવાનું તારે હવે મટી ગયું, હો તું કોની કરે છે વેઠ. સત્ય એટલે એની પછી પરમાત્મા કો, આત્મા કો, અજર કો, અમર કો, અખંડ કો, અવિનાશી કો કે જીવ કો, જેનું નામ સત્ય એ કાયમ માટે છે અને આગા પાછું થાય એવું છે નહીં. એવું સત્ય જુગોના જુગો જતા રહે તો એને કઈ થાય એવું નથી. એનું નામ ભગવાન, એનું નામ પરમાત્મા. એટલે આ જાણવાથી જ કઈ કલ્યાણ થાય એવું છે. આપણા 5 તત્વના શરીરમાં છે તો કેમ છે, એટલે પેલો નક્કી કરવું પડશે, પછી બહાર તો બધું કમ્પ્લીટ છે જ. એટલે એક ભજનમાં સંત શું કહે છે, એની સત્સંગનું વલોણું, એટલે આવું વલોણું થાય તારી માથે તત્વ તરે અને ઉપર આવે એ જ સાચું કહેવાય. અને ભેગા રો એટલે એની કોઈ કિંમત ના થાય પણ એવી જોઈ એવી ના થાય. એક વખત દૂધે ઘીને પ્રશ્ન કર્યો. દૂધ આવે ને ગાયનું હોય, ભેંસનું હોય, એટલે ઘીને શું કીધું કે ભાઈ ગમે એમ તોય તું કે અમારો છોકરો કહેવાય, કેમ કે અમારામાંથી તો પેદા થયો હતો, દૂધમાંથી જ ઘી બને. અને આપણે તો બધા દૂધ ને ઘી બધા ડેરીએ ખૂબ ભરાવા કાયમ ખાય એટલે આનો અનુભવ વધારે હોય. એટલે દૂધે ઘીને પ્રશ્ન કર્યો કે તો ગમે એમ તો અમારું છોકરું કહેવરાય અને અમારું અમે લીટરના 50 રૂપિયા અને તારા 700-800 કેમ, તારી કિંમત આટલી બધી વધારે કેમ? 700 થી 800 રૂપિયા અમે ક્યાં 50 માં કૂટા? હવે આનું કઈ અમને સમજણ પડતી નથી. દૂધ કે પછી ઘી સરસ જવાબ આપ્યો કે હું તમારા ભેગો હતો ને તાર પસા 60 માં કૂટાતો હતો, આ તો તમારી જુદું પડ્યું એટલે 800 આવવા મળ્યા છે. એમ બધું ભેગું પૂછ્યો ને તો 50-60 એનાથી વધારે ભાવ નહીં આવે. પણ આનાથી આ કઈક અલગ પડવું પડશે. આ દેહ છે, દેહને કે હું છું, દેહને માની બેઠા ને તો આનો કોઈ દાડો પાર નહીં આવે. છૂટું પડ્યા છે કોઈ બીજો રસ્તો જ નથી. એટલે ભજનમાં શું કીધું છે કે મારા ગુરુ સંતો વાળે હાથ વલોણું રે સત્સંગ નો. ભલ મન મળ્યો સદગુરુ
વાણી નિર્મળ દૂધ એ કામધેનુ સંત દયાળ છે અને વાણી નિર્મળ દૂધ મન મટકીમાં વલોવ્યું માન મટકીમાં વલોવ્યું એ જુગતી કરીને જમાયું છે દૂધ વલોણું રે ગુરુ ગમની તો ગોળી કીધી અને સમજણ રવૈયો સાથ એ ગુરુ ગમની તો ગોળી કીધી અને સમજણ રવાયો સાથ પૂર્ણ પ્રેમ ના તો નેતરે પુરાણ પ્રેમ ના નેતરે હે વલોણો વલો એસે નિરવરતી નારે વલોણો રે સત્સંગ જોતા જોતા માયા વલોણું પૂરું થયું પછી મહિમા ખણ તરી આવ્યું બાર એ જોત જોત માયા વલોણું પૂરું થયું અને મહિમા ખણ તરી આવ્યું બાર એને ભાવ સહિત તો ઉતાર્યું એને ભાવ સહિત તો ઉતાર્યું એ તાવણ તતાવાની કીધી રે તૈયાર વલોણું રે સત્સંગ
તાવણ કીધી તત્વ કેવળ કાઢ્યું નિજ નામ એ યુક્તિ કરીને તાવણ કીધી ભાજી તત્વ કેવળ કાઢ્યું નિજ નામ સંતો કે નિજ કહેતા પોતે થાય આ શરીરમાં 5 તત્વના શરીરમાં જે વસ્તુ પ્રગટ બોલી રહી છે આ બોલે બીજો નથી પરમેશ્વર છે પોતે અજ્ઞાની નરા આંધળાને બીજે જઈને ગોતે આવી સંતોએ સ્પષ્ટ વાત કરી છે તોય આપણે તો ધગાયું લઈને રાંધતા દોડવાનો પાર જ નથી આવતો નક્કી કરીને પછી જો ને સૂરજ ઉપર ચંદ્ર ઉપર જવું હોય કોણ ના પાડે પણ એક જણનું જેમ જેમ નક્કી થવું જોઈએ જવાની ના નથી પણ લોકોની વાતે જોડ કરશો ને તો પગે હોજા ચડશે એટલે સંતોનો ઈશારો શું છે એ વાત આપણે લક્ષ્યમાં લેવાની છે હવે સંતે શું વાત કરી છે યુક્તિ કરીને તાવણ કીધી તત્વ કેવળ કાઢ્યું નિજ નામ એ તો શુદ્ધ રસ તમે જાણજો એ પિતા પુરાણ થાયા રે ધામ વલોણું રે સત્સંગનો જન્મ મરણ નું જોખમ ટળ્યું અને મટી 84 ખાણ એ જન્મ મરણ નું જોખમ ટળ્યું અને મટી 84 ખાણ કઈ કરવા પણ પછી નવ રહ્યું એ પોતે પોતાની થઈ રે પિસાણ વલોણો રે સત્સંગનો પોતે પોતાની થઈ રે ઓળખાણ વલોણો રે સત્સંગનો સદગુરુજી નો મહિમા અપાર છે એનો વેદના પામે પાર એ સદગુરુજી નો તો મહિમા અપાર છે એનો વેદના પામે પાર આમાં
મોટા મોટા તો કઈક મતીને મુવા, આમાં મોટા મોટા કઈક મતીને મુવા, એ કોઈ કોઈ વીરાલા જ્યારે એનો શાર વલોણો રે સત્સંગનો. એનો કોઈ વીરાલા સમજાય એનો શાર વલોણો રે સત્સંગનો. પારસી પુરુષોત્તમ સદગુરુ મળ્યા, ઈ તો જ્ઞાન તણા દાતાર. એ પારસ પુરુષોત્તમ સદગુરુ મળ્યા, ઈ તો જ્ઞાન તણા દાતાર. દાસમણી રામે આ વલોણું ગાયું, હે અંગમાયા ના ગાયું મચોય પા.